અખત ઝોપડી કૃપા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। પતઈ રાજા તેમનું રાજ્ય કેમ હારી જાય છે? તેમના પાસેમાં મહાકાળી માતાએ આપેલું કડું હતું કે જ્યાં સુધી પતઈ રાજા હાથે પહેરેલું કડું હોય ત્યાં સુધી વિશ્વનો કોઈ રાજા તેમને હરાવી ન શકતો હતો। મહાકાળી માતા તેમના સાથે જ રહેતા હતા ને રૂબરૂ વાતો કરતા હતા, છતાં પણ દિલ્હીનો રાજા અકબર પતઈ રાજાને હરાવી દે છે અને રાજ્ય લઈ લે છે કબજામાં। તો ચાલો મિત્ર, આ વાત તમને આજે હું કરું છું મિત્રો। રાત્રિનો સમય હતો અને રાજા પોતે મદિરા પીને દૂધ હતા ત્યારે ગઢ પવાની મહાકાળીમાં એક સ્ત્રીના રૂપમાં ફૂલકુંવરી બનીને પતઈ રાજાની સામે આવે છે। પતઈ રાજાને સ્ત્રીનું રૂપ જોઈ મોહી ગયા અને પાલો પકડે છે, કહે છે, તમે ક્યાંથી આવ્યા છો અને તમે કોણ છો? ત્યારે ગઢ પવાની મહાકાળીએ પતઈ રાજાની મનની વાત ખરાબ નજરની ખબર પડી જાય છે અને મહાકાળીમાં બોલે છે, હે રાજન, બોલ, તારે શું જોઈએ છે? જે જોઈએ તે માગ લે, હું તને આજે જે માગીશ તે તને આપીશ। પણ આ રાજા પતઈ મદિરા પીને ધૂત હતો અને મહાકાળી માતાને કહે છે, મારે કંઈ જોઈતું નથી, મારી પાસે બધું જ છે, પણ મને તમે મારા મહેલમાં સવારે મળવા આવો। અને માતાજીને આ વાત ખોટી લાગી ગઈ, પણ રાત્રિના સમયમાં તો મહાકાળી માતા જવાબ આપે કે રાજન, સારું, સવારે તને મળવા આવીશ। પછી તો આટલું કહીને માં ગઢ પવાની કાળકા મનમાં વિચારતો કહે છે કે આ પતઈ રાજાનો પાપનો ઘડો ભરાઈ ગયો છે અને તેને હવે તેનું પતન કરવું જ પડશે। ચાલતા મહાકાળીમાં ગઢ પવાની ડુંગરી ઉપર ચડી માં કાળકા વિચારે છે કે અને ચારે બાજુ જોવે છે, ત્યાં તો દિલ્હીના દરબારમાં સૂતા પેલા અકબરને જોઈ જાય છે અને ત્યાં તો આ મહાકાળીમાં એક સવડીનું રૂપ ધારણ કરે છે અને આકાશમાં ઉડીને દિલ્હી તરફ ચાલી। ત્યાં તો દિલ્હીમાં જઈ રાજાના મહેલ પર બેસી જાય અને એક ડોશીનું રૂપ લઈ અને અકબરના જે સૂતો હતો તે કમરામાં મહાકાળી માતા પહોંચી જાય છે અને પછી તો અકબરને કહે છે, હે દિલ્હીના રાજા, જાગ જાગ, હું તને પાવાગઢ આપવા આવી છું। ત્યાં તો આટલો અવાજ સાંભળતા જ અકબર જાગ્યો અને બોલ્યો, તમે કોણ છો અને આ મારા કમરામાં કઈ રીતે આવ્યા? મારી રજા સિવાય મારા કમરામાં કોઈ આવી ના શકે। માં કાળકા ખડખડાટ હસીને બોલી, મારે કોઈની રજાની જરૂર ના હોય, હું ગઢ પવાની કાળકા અને આજે પાવાગઢ દેવા આવી છું। તું બે વાર પાવાગઢ પર ચડાઈ કરી મોટી દરિયા જેવડી ફોજ લઈને પણ પાવાના ડુંગરાની એક કોકરી પર ના લાવી શક્યો નથી, પણ હું તને કહું છું કે કાલે સવારે તું ફોજ લઈને પાવાગઢ ઉપર ચડાઈ કર અને પાવાગઢ જીતી લે, એટલે સમજજે કે ગઢ પવાની દેવીએ તને પાવાગઢ આપ્યું હતું। આટલું કહીને માં કાળકા દિલ્હીના દરબારમાંથી પાછી ચાલી પાવાગઢ ચાલતો વિચાર કરે છે કે પતઈ રાજાને સવારે મહેલમાં મળવા જવાનું વચન આપ્યું છે અને બીજી બાજુ આ અકબરને પાવાગઢ પર ચડાઈ કરવાનું કહ્યું છે અને પતઈ રાજાની પાસે તો મેં આપેલું કડું છે જે અપાર શક્તિવાળું છે, જ્યાં સુધી તે તેની પાસે હશે ત્યાં સુધી આ અકબર શું કોઈની તાકાત નથી કે પાવાગઢની કોકરી પણ હલાવી શકે। આમ મહાકાળીમાં વિચારતા હતા એક બાજુ દિવસ ઉગવાની તૈયારી પણ થઈ ગઈ હતી। માતા કાળકાએ તો અપાર શક્તિમાન, એટલે તો જમણા હાથમાંથી એક માણસને વિદ્યાથી જાગૃત કર્યો અને તેનું નામ વિજાગરો કર્યો। વિજાગરો બોલ્યો, હે માં, બોલો, આ હું તમારા માટે શું કરું અને મને બોલાવવાનું કારણ? મહાકાળી માતાએ એક વાજિંત્ર આપ્યું અને વિજાગ્રને, હે માં, આને હું શું કરું અને આ તો મને વગાડતો પણ ના આવડે। ત્યારે ગઢ પવાની કાળકા બોલી કે હે વિજાગરા, વાજિંત્રની માથે હાથ રાખ અને વગડી તું ફેરવીશ એટલે આપોઆપ ક્ષત્રિય અવાજ કાઢશે આ વાજિંત્ર। અને જ્યારે પતઈ રાજા સભા ભરીને બેઠો હોય ત્યારે તારે આ વાજિંત્ર વગાડવાનું છે અને તે ખુશ થઈને તને માગવાનું કહે છે, ત્યારે તેની પાસે રહેલું જમણા હાથનું કડું તેની પાસેથી માગી લેવાનું છે।
જ્યારે તું આ વાજિંત્ર વગાડીશ ને ત્યારે આ રાજા પતાઈ ભાન ભૂલી જશે અને તને માગવાનું કહેશે જ. પછી સવાર પડી અને પતાઈ રાજા સભામાં બેઠા છે અને મદિરા પીવાનું ચાલુ છે અને ત્યાં તો આ વિજાગરો વાજિંત્ર વગાડતો પહોંચી જાય છે. મહેલ પાસે વાજિંત્રનો અવાજ સાંભળી પતાઈ રાજા બોલ્યા કે જો આ બહાર શેનો અવાજ આવે છે, તેને મારી પાસે લાવો. એટલામાં તો પેલા 2 સિપાહીઓ બહાર જઈને આ વિજાગરાને મહેલમાં લઈ આવે છે. પતાઈ રાજા મદિરા પીને બેભાન હતા અને કહે છે, તારી ધૂનથી હું મોહિત છું, હું ખુશ થયો છું. માગ, તારે શું જોઈએ છે? આ વિજાગરો બોલ્યો, તમારા જમણે હાથે જે કડું પહેરેલું છે તે મને આપો. તરત જ પતાઈ રાજા ગુસ્સામાં આવી ગયા અને કહે છે, વિજાગરા, તારે બીજું જે માગવું હોય તે માગ લે. કડું તને નહીં આપું, કારણ કે તે ગઢ પાવાની મા કારકાએ આપેલું છે અને તે અમારી પેઢીનું છે. તો વિજાગરો કહે છે, બીજું કોઈ જ જોઈતું નથી મારે. આપવું હોય તો આ કડું આપી દો. આ તો ક્ષત્રિય રાજા બોલ્યા પછી બીજું ના બોલે. એટલે છેવટે આ વિજાગરાને આ કડું આપી દે છે. આ બાજુથી તો મહાકાળીમાં ખડખડાટ હસે છે અને કહે છે, હવે તો પતાઈ રાજાનું પાક્કું જ પતન થઈ જશે. પછી તો અકબર મોટી એક દરિયા જેવડી સેના લઈ અને પાવાગઢ ઉપર ચડાઈ કરી દે છે અને પાવાગઢ ઉપર કબજો જમાવી લે છે. અને આ રીતે પતાઈ રાજાનું પતન થાય છે. મિત્રો, આ મહાકાળીનો એક ચમત્કાર અને એક વાર્તા. તો મિત્રો, આવા જ વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય મહાકાળી માતા, જય માતાજી.